ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ પોલીસે સુજાના મોવાડા પાસેથી એક સફેદ કલરની મારુતિ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। દહેગામથી બાળ જવાના મુખ્ય માર્ગ ઉપર સુજાના મોવાડા ગામની સીમા રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એએસ અંસારીની સૂચનાથી પોલીસ કોન્સ્ટેબલ અક્ષયસિંહ અને તેમના સ્ટાફ હાઈવે ઉપર સોવા પાટિયા ખાતે વાહન ચેકિંગમાં હતા। દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની કિયા કંપનીની મારુતિ ગાડી વિદેશી દારૂ ભરીને દહેગામ તરફ આવી રહી છે। ત્યારે પોલીસે રોડ ઉપર વાહનોના આડ મૂકીને ગાડી રોકવાનો પ્રયાસ કરી બાતમીના વાળી ગાડી આવતી જોઈને પોલીસે આ ગાડીને હાથના ઇશારે ઊભી રાખી ગાડી ચાલકે ગાડી પાછી વાળીને બહાર તરફ ભગાડી મૂકીને મારુતિ ગાડી રસ્તાના નાળિયામાં મૂકીને નાસી છૂટ્યો હતો। પોલીસે સ્થળે દોડી આવી તપાસ કરતા ગાડીની સીટની નીચે અને ડેકીમાંથી 792 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે દારૂ કિંમત રૂપિયા 2,54,160 અને મારુતિ ગાડી 8 લાખ રૂપિયા થઈને કુલ 10,54,160 મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ફરાર ગાડી ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ હરસોલી દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।